હાય ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, વિશાલ પ્રજાપતિ હિયર. હવે આજે આપણે ધોરણ 12નું એક નવું ચેપ્ટર, નવું પ્રકરણ શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. ચેપ્ટર નંબર 5 પૃષ્ઠ રસાયણ વિજ્ઞાન, જે આપણે કમ્પ્લીટ કર્યું લાસ્ટ વિડીયોમાં. હવે ચેપ્ટર નંબર 5 પૃષ્ઠ રસાયણ વિજ્ઞાનની ટોટલી પ્લેલિસ્ટ ક્રિએટ છે જ, અને વિડીયો ત્યાં અપડેટેડ જ છે, એટલે જે મિત્રોને જોવા હોય એ જોઈ શકે છે. ધોરણ 12નું ચેપ્ટર નંબર 9, બરાબર, સવર્ગ સંયોજનો, જેને આગળ તમારા ઓલ્ડ કોર્સમાં સવર્ગ સહસંયોજક સંયોજનો એ હતું. તો એના વિશે આપણે ભણીશું આજે. તો જોઈએ સવર્ગ સંયોજનો. આ સવર્ગ સંયોજનો આ ચેપ્ટરમાં મેઇનલી વર્ણનના સવર્ગ સંયોજનોના સિદ્ધાંતની અભિધારણા સમજીશું આપણે. પછી સવર્ગ સ્પીસીસ શું છે, મધ્યસ્થ પરમાણુ, આયન, લિગેન્ડ, સવર્ગાંક, સવર્ગ પ્રભાવ ક્ષેત્ર એટલે કે સ્પીયર, પોલીહેડ્રોન, ઓર્ડિનેશન, ઓક્સિડેશન આંક, હોમોલેપ્ટિક અને વિટ્રોલેપ્ટિક, નામકરણ, સવર્ગ સંયોજનોના એક કેન્દ્રીય સવર્ગ સંયોજનોના નામ અને સૂત્રો, વિભિન્ન પ્રકારની સંઘટકતા, સંયોજકતા બંધનવાદ સિદ્ધાંત, સ્ફટિક ક્ષેત્રવાદના સિદ્ધાંતના પર્યાયમાં સંયોજનોનો પ્રકાર વગેરે વગેરે આપણે આ ચેપ્ટરમાં ભણીશું. આ મેન એના મુદ્દા છે જે તમારી ટેક્સ્ટબુકમાં આવ્યા છે. આપણે ટેક્સ્ટબુક ઓરિએન્ટેડ જ વર્કઆઉટ કરીએ છીએ. તો સૌપ્રથમ સવર્ગ સહસંયોજક સંયોજનો માટે દ્વિક્ષાર અને સંકીર્ણ વચ્ચેનો તફાવત. તો એના માટે મિત્રો તમને મિશ્રણ અને સંયોજનની વ્યાખ્યા આવડવી જોઈએ, જે આપણે ઓલરેડી પહેલાં બી ભણી ચૂકેલા છીએ. બરાબર, આગળ તમે મારી જોડે જો ભણેલા હશો તો કદાચ આપણે આ પ્રમાણેનું ભણી ચૂક્યા હતા કે A પ્લસ બી એ AB આપે તો એને મિશ્રણ કહેવાય. બરાબર છે. અને જો A પ્લસ બી એ આપણને C આપે તો આને સંયોજન કહેવાય. બરાબર. તો સેમ વસ્તુ તમે અહીંયા પણ દ્વિક્ષાર એને મિશ્રણ સાથે જ્યારે સંકીર્ણ અને સંયોજન સાથે સરખાવી શકો. કેવી રીતે? તો મિત્રો યાદ કરો, મિશ્રણની વ્યાખ્યા શું હતી કે બે કે તેથી વધુ પ્રકારના પદાર્થો એકબીજા સાથે મિશ્ર થઈ અને મિશ્રણ બનાવે છે કે જ્યાં તેઓ પોતાનો ગુણધર્મ ગુમાવતા નથી, જેને શું કહેવાય છે? મિશ્રણ. સેમ વસ્તુ એમાં પણ છે કે દ્વિક્ષાર જે છે એ પોતાના ગુણધર્મ ગુમાવતા નથી. બરાબર, આગળ આપણે ઉદાહરણ સાથે ભણીએ છીએ. પણ દ્વિક્ષાર એ મિશ્રણ જેવા છે એવું તમે થોડું મગજમાં રાખી શકો છો. મિશ્રણ જેવા છે, દ્વિક્ષાર એ મિશ્રણ છે એવું વાત કરતો હું. બરાબર, પણ એની જે કોન્સેપ્ટ જે છે એની સાથે તમે કમ્પેર કરી શકો છો. અને આમની કોઈ પણ ઘટનાને આપણે આગળની ઘટના જોડે જો સંબંધિત કરી અને ભણીએ, યાદ રાખીએ તો કદાચ એને આપણને જલ્દી યાદ કરી શકીએ. અને સંકીર્ણ એને કહેતા હતા કે બે કે તેથી વધુ પ્રકારના પદાર્થો એકબીજા સાથે સંયોજાઈ નવા પ્રકારનો પદાર્થ, જ્યાં તેઓ પોતાના ગુણધર્મો ગુમાવે છે. જેમ કે પાણીની વાત કરીએ આપણે, સંયોજન છે કે જેમાં હાઇડ્રોજન અને ઓક્સિજન એકબીજા સાથે ચોક્કસ પ્રમાણમાં મિક્સ થાય છે અને શું બનાવે છે? પાણી H2O બનાવે છે કે જ્યાં તેઓ તે પોતાના ગુણધર્મો ગુમાવે છે. હાઇડ્રોજન વિસ્ફોટક તરીકે, ઓક્સિજન રિક્વાયર્ડ ફોર કમ્બશન. બરાબર, દહન માટે એ જરૂરી છે, પણ એ બંનેના મિશ્રણથી જ્યારે પાણી બને છે એ દહન શામક છે, એટલે કે નવા ગુણધર્મ વાળો પદાર્થ બનાવે છે. સેમ વસ્તુ સંકીર્ણ પણ એવું કરી શકો તમે કે જે સંકીર્ણ બને છે એમાં જે માંથી બન્યું છે સંકીર્ણ, બરાબર, જે દ્વિક્ષાર બે ક્ષાર, બરાબર, દ્વિક્ષાર બે ક્ષારના સંયોજનથી જે સંકીર્ણ બન્યું છે એ સંકીર્ણ એ પોતાના નવા ગુણધર્મો ધરાવે છે. શું ધરાવે છે? નવા ગુણધર્મો ધરાવે છે. તો આવો ડિટેલમાં જોઈએ કે દ્વિક્ષાર તથા સંકીર્ણ બંને સંયોજનો બે અથવા વધારે સ્થાયી સંયોજનોના તત્વયોગ રીતે ગુણોત્તરના સંયોગીકરણથી રચાય છે. ઇન શોર્ટ, બે સંયોજનો જે છે, બરાબર, દ્વિક્ષાર અને સંકીર્ણ બંને બે અથવા વધારે સ્થાયી સંયોજનો મિત્રો યાદ રાખજો. સ્થાયી સંયોજનો મતલબ એવો છે કે એ પોતાની સંયોજકતા પૂરી કરી ચૂકેલા છે, તેમ છતાં હકીકતમાં અલગ પડે છે. કાર્નેલાઇટ, KCl, MgCl2, 6H2O જેવો દ્વિક્ષાર, મોરનો ક્ષાર, પોટાશ Lm વગેરેને પાણીમાં ઓગાળવામાં આવે તો સાદા આયનમાં વિભાજિત થાય છે, જ્યારે સંકીર્ણ
K4FeCN6 FeCN6 4 આયન અને Fe+2 અને Cn આયનમાં વિયોજિત થતો નથી. મતલબ જ્યારે આપણે અહીંયા આગળ KCl MgCl2 6H2O જે છે એનું પાણીમાં આયનીકરણ કરીશું મિત્રો, તો એમાં તમને પોટેશિયમ Cl K+, Cl-, Mg+2 Cl- અલગ અલગ જોવા મળશે, આયનીકરણ થશે એનું. સેમ વસ્તુ અહીંયા ગાડી પણ Fe+2 SO4-2 NH4+, ઓકે, SO4-2 આ પોટેશિયમ એલ્યુમિનિયમ SO4-2 આ બધા આયન સ્વરૂપે વિયોજિત થશે. પણ જ્યારે સંકીર્ણ જે છે K4FeCN6 એ FeCN6 4 આયન Fe+2 અને Cn- આયનમાં વિયોજિત થતો નથી. બરાબર, એટલે K4FeCN6 જે છે 4K+ FeCN6-, બરાબર. એટલે K4FeCN6 નું આયનીકરણ થાય ત્યારે તમને શું મળશે અહીંયા આગળ? K4FeCN6 નું જ્યારે આયનીકરણ થશે ત્યારે તમને મળશે 4K+, ઓકે, જસ્ટ અ મિનિટ, 4K+ અને બીજું આ કૌંસ શેના માટે જરૂરી છે આપણે ડિટેલમાં ભણીશું આગળ. બરાબર, સંકીર્ણ સંયોજનો કોને કહેવાય એ ધીરે ધીરે આગળ ભણીએ છીએ આપણે. બરાબર, FeCN6, ઓકે, FeCN6 4 આયન. તો આ જે વિયોજિત થશે K4FeCN6 નું એ 4K+ FeCN6 - 4 માં વિયોજિત થશે. હવે આમાં જે FeCN6 - 4 આયન છે એનું કોઈ આગળ વિયોજન થતું એ પોતે માત્ર FeCN6 - 4, બરાબર, એક અલગ એની આઈડેન્ટિટી ધરાવે છે. એ અલગ એની આઈડેન્ટિટી ધરાવે છે, એટલે કે FeCN6 - 4 એ Fe+2 કે Cn- માં વિભાજિત થતો વિયોજિત થતો નથી અને સંકીર્ણ કહેવાય છે. બરાબર, થોડીક આપણે નેક્સ્ટ લાસ્ટ યરની જે બુક છે એના અંશો જોઈએ તો એમાં ઘણું સારું આપ્યું છે તમને આ કરંટ વિદ્યુત કરતા, એટલે હું અહીંયા આગળ થોડુંક તમને એનું રિવિઝન કરાવી રહ્યું છું. એ જ વસ્તુ છે કે સંયોજનના નિયમ પ્રમાણે સ્વતંત્ર અસ્તિત્વ ધરાવી શકે તેવા બે ક્ષારો ભેગા થઈ મૂળ ક્ષારોના ગુણધર્મો જાળવી રાખતો ક્ષાર બનાવે અને દ્વિક્ષાર કહે છે. મતલબ સંયોજનના નિયમ પ્રમાણે સ્વતંત્ર અસ્તિત્વ ધરાવી શકે, સ્વતંત્ર જેનું અસ્તિત્વ છે એટલે કે સ્થાયી સંયોજનો, એવા બે સંયોજનો એકબીજા સાથે જોડાય, બરાબર, ભેગા થઈ અને મૂળ ક્ષારોના ગુણધર્મો જાળવી રાખતો જે ક્ષાર બનાવે છે એને દ્વિક્ષાર કહે છે. અહીંયા આગળ K2SO4 અને Al2SO4 ત્રાઈસા ક્ષારોના જલીયના સંતૃપ્ત દ્રાવણને મિશ્ર કરતા સ્ફટિકીકરણ પોટાશ એલમ બને છે. K2SO4 અને Al2SO4 થ્રાઈસ ને જ્યારે તમે મિક્સ કરો છો ત્યારે સ્ફટિકીકરણ કરતા આપણને શું મળે છે? પોટાશ એલમ મળે છે. અને આ જે પોટાશ એલમ છે, બરાબર, આ જે પોટાશ એલમ જે છે એ પોટાશ એલમ નું આયનીકરણ કરીશું આપણે, બરાબર, તો એ પિક્રિક એસિડ સાથે પીળા અક્ષેપ આપે છે. બરાબર, પિક્રિક એસિડ સાથે પીળા અક્ષેપ આપે છે જે K+ ની હાજરી સૂચવે છે. બરાબર, NaOH સાથે ગુંદર જેવા ચીકણા અક્ષેપ આપે છે જે Al+3 ની હાજરી સૂચવે છે. બરાબર છે, અને BaCl2 સાથે સફેદ અક્ષેપ આપે છે જે SO4-2 ની હાજરી સૂચવે છે. એટલે અહીં તમે જોઈ શકશો મિત્રો કે જ્યારે દ્વિક્ષાર જે છે, બરાબર, દ્વિક્ષાર જે છે એ નું આયનીકરણ થાય ત્યારે એમાં રહેલા આયનો, આયનીકરણ થવાથી એમાં રહેલા આયનો, દાખલા તરીકે Al+3, બરાબર છે, SO4-2, બરાબર છે, પીળા અક્ષેપ આપે છે K+ ની હાજરી, K2SO4, બરાબર, એમાં રહેલું K+, એટલે અહીંયા આગળ આનું આયનીકરણ થશે એટલે K+ SO4-2 Al+3 SO4-2 તમને જોવા મળે છે. એટલે એ કેવી રીતે ખબર પડી કે એ આ પર્ટિક્યુલર આપણે એની જોડે પિક્રિક એસિડ નાખીએ તો પીળા અક્ષેપ આપે છે, એની સાથે ગુંદર જેવા જે ચીકણા અક્ષેપ આપે છે જીલેટિન જેવા, અને BaCl2 સાથે સફેદ અક્ષેપ જે અનુક્રમે K+, Al+3 અને SO4-2 ની હાજરી સૂચવે છે. બરાબર, એ જ ઉપરાંત ફેરસ એમોનિયમ સલ્ફેટ ને કાર્બોનાઇટ સંયોજનો પણ દ્વિક્ષાર છે જે નીચે પ્રમાણે એના સમીકરણ બતાવેલા છે. KCl MgCl2 ભેગા થાય, KCl MgCl2 જેને કાર્બોનાઇટ તરીકે ઓળખવામાં આવે છે. આ વસ્તુ તમે યાદ રાખશો. બરાબર,
જ્યારે FeSO4 NH4 ટ્વાઇસ SO4 જોડાઈને અને આપણને પાણીમાં જ્યારે તમે એને ડિઝોલ્વ કરો, બધા પાણીમાં તમે ડિઝોલ્વ કરેલા છે, જોઈ લો 6H2O 6H2O 24H2O પાણીમાં ડિઝોલ્વ કરેલા છે. તો એ શું આપે છે? ફેરસ એમોનિયમ સલ્ફેટ આપે છે. અને આ શું આપે છે? પોટાશ એલમ અથવા પોટેશિયમ એલમ, જેને ફટકડી આપણે નોર્મલ ભાષામાં કહેતા હોઈએ છીએ. બરાબર. હવે આ જે વાત થઈ એ બે સંયોજનો કે જે સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે તેના બે ક્ષારો, બરાબર, તેથી વધારે ક્ષારો ભેગા થઈ અને મૂળ ક્ષારોના ગુણધર્મ જાળવી રાખે છે. હવે જાળવી રાખે છે તો એને દ્વિક્ષાર કહેવાય, અને જાળવી ન રાખે એને સંકીર્ણ ક્ષારો કહે. સંયોજનના નિયમ પ્રમાણે સ્વતંત્ર અસ્તિત્વ ધરાવી શકે તેવા બે કે તેથી વધુ સંયોજનના જોડાણથી બનતા નવા ગુણધર્મવાળા સંયોજનોને સંકીર્ણ ક્ષારો અથવા સવર્ગ સંયોજનો કહે છે. દાખલા તરીકે અહીંયા ફેરસ સાયનાઇડ FeCN2, જુઓ તમે અહીંયા આગળ મિત્રો જોશો સંયોજનો પોતાની સંયોજકતા કમ્પ્લીટ કરેલા છે. K2SO4 Al2SO4 થ્રાઇસ કમ્પ્લીટ છે અને ભેગા થાય છે, બરાબર. તો એ જ પ્રમાણે અહીંયા ફેરસ સાયનાઇડ FeCN2, ફેરિક સાયનાઇડ FeCN3, જ્યારે એમાં KCN ઉમેરવામાં આવે તે બંનેમાં તે દ્રાવ્ય થાય છે. એટલે આ દ્રાવણમાંથી FeCN2 4KCN અને FeCN3 3KCN મળે છે, બરાબર. અહીંયા આગળ આ પ્રમાણે, બરાબર. અને આને જો તમે લખો તો K3FeCN4 યા K3FeCN6, બરાબર. આ K4 આ 4KCN, બરાબર, K3FeCN6 અને K4FeCN6 વડે દર્શાવી શકાય છે. તમે અહીંયા જોઈ શકો છો. ક્લિયર કરીએ આગળનું. ઓકે. પોટેશિયમ ફેરોસાયનાઇડ K4FeCN6 ને પોટેશિયમ ફેરીસાયનાઇડ K3FeCN6 તરીકે જાણીતા છે. આ બંનેમાં Fe+2 કે Fe+3 કે Cn- આયનનું ગુણાત્મક પૃથ્થકરણ થઈ શકતું નથી. મતલબ એનું આયનીકરણ થવાથી ગુણાત્મક એનું પૃથ્થકરણ કરી શકાતું નથી. અહીંયા ફેરસ કે સાયનાઇડ સ્વતંત્ર ટેસ્ટ આપશે નહીં. K+ આપશે, બરાબર, K+ આપશે, પણ અહીંયા FeCN6 માં Fe+2 અને Cn- ટેસ્ટ આપતા નથી, બરાબર. આનું આયનીકરણ કરીશું એટલે આપણને શું મળશે? K3FeCN6 માંથી FeCN6-3 અને K4FeCN6 માંથી શું મળશે? FeCN6-4, બરાબર. એ જરાક આ પ્રમાણે થશે કે આ K3FeCN6 છે એનું આગળ આયનીકરણ થશે. એ આગળ આયનીકરણના પરિણામે આપણને શું આપશે? 3K પ્લસ આ સવર્ગ વર્તુળમાં FeCN6 અહીંયા 3K પ્લસ ને આ -3, એટલે આ એ ધન આયન અને આ ઋણ આયન તરીકે વધશે, બરાબર. એ પ્રમાણે આ 4K પ્લસ FeCN6-4 મળશે, બરાબર છે. મતલબ અહીં હવે આ જે Fe જે છે, બરાબર, આ Fe અને Cn એ સ્વતંત્ર ટેસ્ટ આપતા નથી. મતલબ એ એક સંકીર્ણ તરીકે વર્તે છે, બરાબર. કે CuSO4 માં Cu+2 અને SO4- 2 ની સંયોજકતા સંતોષાય છે, છતાં પણ એ એમોનિયાના 4 અણુ સાથે જોડાય છે ને સંકીર્ણ ક્ષાર આપે છે, બરાબર. અને આ સંકીર્ણ ક્ષાર ઉપરથી જ આખું આપણું નવી શાખા, નવું ચેપ્ટર કે સવર્ગ સહસંયોજક સંયોજનો આવું થાય છે કેમ, બરાબર. એક વખત એની સંયોજકતા સંતોષાયા પછી પણ સંયોજનો મળે છે. આ વસ્તુ સૌપ્રથમ વર્નર નામના વૈજ્ઞાનિકે શોધી પાડી હતી, બરાબર. એના વિશે આપણે આગળ ડિટેલમાં ભણીએ જ છીએ. પણ અહીંયા આગળ તમે બે વસ્તુ મગજમાં ક્લિયર રાખો કે જ્યારે બે સંયોજનોના ક્ષાર એકબીજા સાથે સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતા બે સંયોજનોના ક્ષાર બીજા સાથે મિશ્ર કરવામાં આવે છે ત્યારે એમાં બે વસ્તુ રહે છે. કાં તો એ દ્વિક્ષાર બનાવશે ને ક્યાં એક સંકીર્ણ ક્ષાર બનાવશે. જો દ્વિક્ષાર બનાવશે તો એ જે બે ક્ષાર જે છે સ્વતંત્ર અસ્તિત્વતા ધરાવતા જે દ્વિક્ષાર જે છે, બરાબર, બને છે એમાં એ પોતાના ગુણધર્મો જાળવી રાખે છે, બરાબર, ગુમાવતા નથી. એમાં સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે. બટ જ્યારે સંકીર્ણ ક્ષાર મળે છે એ સંકીર્ણ ક્ષારમાં એ ગુણધર્મો જાળવી રાખતા નથી, બરાબર. ઉદાહરણ સાથે આપણે જોયું. તો મોરલ ઓફ ધ સ્ટોરી આ બેની આટલી જ હતી. મેઇન વસ્તુ કે મિશ્ર અને સંયોજન થોડુંક દિમાગમાં રાખી શકો તમે.
મિશ્રણ જસ્ટ લાઈક અ દ્વિક્ષાર અને સંયોજન જસ્ટ લાઈક અ સંકીર્ણ ક્ષાર. બરાબર, બંને વસ્તુ ક્ષાર જ છે. અને બીજી વસ્તુ આમાં મેઇન વસ્તુ અત્યારે એ ભણવાની છે, એ સમજવાની છે કે અહીંયા અગાડી એક સંયોજકતા કમ્પ્લીટ થયા પછી પણ, બરાબર, સંતુષ્ટ થયા પછી પણ શું કરે છે? સંતુષ્ટ થયા પછી પણ નવી સંયોજકતા ઉત્પન્ન થાય છે. અહીંયા આગળ CuSO4 આપણે જોઈએ તો Cu+2 ને SO4- 2 એકબીજા સાથે સંતુષ્ટ છે, પણ તે છતાં પણ જ્યારે NH3 માં એની જોડે NH3 ના અણુઓ આવે છે ત્યારે એક ક્ષાર બનાવે છે. બરાબર, જેને સંકીર્ણ ક્ષાર તરીકે ઓળખવામાં આવે છે. હવે આ વસ્તુ ક્યાં ઉદ્ભવે છે, ક્યારે ઉદ્ભવે છે અને આવર્ત પુસ્તકમાં કયા કયા તત્વો જનરલી, કયા સમૂહના તત્વો યા કયા આવર્તના તત્વો આ પ્રકારની નેચર સ્વભાવ ધરાવે છે, જે આપણે ડિટેલમાં ભણીએ છીએ. ચલો, ચાવડ છે. ઓકે, આવા તત્વો કયા કે ડી વિભાગમાં રહેલા તત્વો, ડી વિભાગમાં રહેલા તત્વો એ સંક્રાંતિ તત્વો તરીકે ઓળખવામાં આવે છે. ડી વિભાગમાં રહેલા તત્વો સંક્રાંતિ, અને ડી વિભાગમાં રહેલા તત્વો જે છે સંક્રાંતિ તત્વો છે, અને એ જ જે છે 21 to 30, બરાબર, યટ્રિયમ થી કેડમિયમ 39 to 48 અને લેન્થેનમ થી મર્ક્યુરી 57 to 80, બરાબર, એ ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં મહત્વના છે. બરાબર, અહીંયા આગળ ડી વિભાગમાં રહેલા તત્વો, ડી વિભાગ જે છે ને, ડી કક્ષક જે છે એ ખૂબ જ મોટી કક્ષક છે. બરાબર, આપણને ખબર છે કે ભાઈ ડી વિભાગની પેટા કક્ષકો dxy, dyz, dxz, dx2 - y², બરાબર, એમ 5 એની પેટા કક્ષકો છે અને 10 ઇલેક્ટ્રોન્સ એમાં સમાઈ શકે છે. બરાબર, મોટા ભાગની ડી કક્ષકો ઘણા બધા કિસ્સામાં જ્યારે ખાલી હોય છે ત્યારે કોઈ એવા તત્વો એની સાથે, ડી કક્ષકો જ્યારે ખાલી હશે, બરાબર, એ ખાલી ડી કક્ષકો સંક્રાંતિ તત્વોના પરમાણુ અથવા આયનમાં જ્યારે પણ n-1 ડી NS અને NP અથવા NS, NP અને ND જ્યારે આ કક્ષકો ખાલી હશે ત્યારે તેઓ ઋણ આયનો અને તટસ્થ અણુઓ સાથે, કોની સાથે? ઋણ આયનો અને તટસ્થ અણુ સાથે ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારી અને સવર્ગ સહસંયોજક સંયોજનો બનાવે છે. સહસંયોજક સંયોજનો કોને કહેતા હતા આપણે? કે ભાઈ દાખલા તરીકે હાઇડ્રોજન, દાખલા તરીકે આપણે જોઈએ કે ભાઈ હાઇડ્રોજન છે, બીજા હાઇડ્રોજન જોડે એક હાઇડ્રોજન બીજા હાઇડ્રોજન જોડે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે તો આપણને H2 મળે છે. આને સહસંયોજક સંયોજન કહીએ છીએ. બરાબર, પણ ઘણી વખત શું થાય છે કે રિક્વાયર્ડ એવા બે ઇલેક્ટ્રોન કોઈ એક જણ જોડે હોતા નથી. રિક્વાયર્ડ એવા બે ઇલેક્ટ્રોન એ કોઈ એક જણ જોડે હોતા નથી. એ બે ઇલેક્ટ્રોન એ બેમાંથી કોઈ એક તત્વ આપે છે. બરાબર, દાખલા તરીકે આપણે ખૂબ જ જાણીતું ઉદાહરણ જોયું હતું, આપણે યાદ હોય તો મિત્રો, BF3 અને NH3 નું. હા, બોરોન જે છે એ બોરોનની 3 સંયોજકતા F જોડે સંતોષાયેલી છે. બરાબર, જ્યારે NH3 માં 3 તો હાઇડ્રોજન જોડે સંતોષાયેલા છે, પણ ઇલેક્ટ્રોન યુગ્મ, એક ઇલેક્ટ્રોન યુગ્મ નાઇટ્રોજન ઉપર હાજર જોવા મળે છે. એક ઇલેક્ટ્રોન યુગ્મ નાઇટ્રોજન ઉપર હાજર જોવા મળે છે. એટલે આ જે નાઇટ્રોજન ઉપર રહેલું હાજર જે ઇલેક્ટ્રોન યુગ્મ જે છે, બરાબર, એ બોરોન સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે. ઇલેક્ટ્રોનની ભાગીદારી છે એમ ના કહેવાય, પણ રિક્વાયર્ડ એવા બે ઇલેક્ટ્રોન નાઇટ્રોજન તરફથી આપવામાં આવે છે. બરાબર, એટલે એક્સેપ્ટર ટુ ડોનર, બરાબર, એક્સેપ્ટર ટુ ડોનર, દાતાથી જે લે છે ગ્રાહી, એની તરફ આ તીરવાળી બંધ, જેને સવર્ગ સંયોજન બંધ તરીકે ઓળખતા હતા. બરાબર, જેને સવર્ગ સહસંયોજક બંધ તરીકે ઓળખતા હતા. સેમ વસ્તુ મિત્રો અહીંયા થાય છે કે જ્યારે અહીંયા આગળ હું તમને કહીશ કે ભાઈ સપોઝ K4, હાલ જ આપણે એક જોયું K4 FeCN6, બરાબર, K4 FeCN6. ચલો એની સાથે આપણે એવું જોઈ લઈએ CuSO4 વાળું. બરાબર, કે ભાઈ CuSO4 કોપર પણ શું છે? સંક્રાંતિ તત્વ છે. CuSO4 એ 4 NH3 જોડે જોડાય છે, 4 NH3 જોડે જોડાય છે. હવે જ્યારે એમોનિયા NH3 ને જ્યારે CuSO4 જોડે લાવવામાં આવે છે ત્યારે શું થશે? હા, આ ક્યારે ખબર પડી કે જ્યારે એના કલર બદલાયા, રંગ બદલાયા, ત્યારે જે વર્ણનના સિદ્ધાંતમાં આપણે ડિટેલમાં જોયું, પણ અત્યારે થોડુંક તમને હું સવર્ગ સંયોજન
સંયોજનોની એક જસ્ટ માહિતી આપી દઉં કે અહીંયા આગળ જે આ CuSO4 વત્તા 4NH3 છે એમાં CuSO4 ની સંયોજકતા સંતુષ્ટ છે છતાં પણ એ NH3 જોડે જોડાય છે એટલે દાખલા તરીકે મેરેજ થઈ ગયા છે છતાં પણ જોડાય છે એટલે હા જસ્ટ લાઈક ધેટ બરાબર એક્સ્ટ્રા મેરિટલ અફેર એવું આપણે કહી શકાય આ ચેપ્ટરને એક્સ્ટ્રા મેરિટલ અફેર તરીકે પણ ઓળખવામાં આવે છે જસ્ટ કિડિંગ એનીવે તો અહીંયા આગળ CuSO4 માં જે Cu જે છે બરાબર Cu જે છે Cu+2 ને SO4-2 એ NH3 જોડે બરાબર NH3 Cu NH3 4 બરાબર આમાં જે સંક્રાંતિ તત્વ હશે એ આની સાથે જોડાશે CuNH3 4 બરાબર અને પેલી સાઈડ જશે SO4-2 બરાબર SO4-2 એટલે અહીંયા આગળ આ જે છે કે CuNH3 4 આ જે કોપર જે છે એ કોપરની SO4 જોડે નહીં મતલબ હવે અહીંયા આગળ Cu+2 આની સાથે SO4-2 સાથે જોડીને એની સંયોજકતા તો સંતુષ્ટ કરી લેશે પણ NH3 માં શું છે દરેક નાઇટ્રોજન ઉપર એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે હને અને એ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ જનરલી એવા 4 આપણે જોઈ શકીએ ભાઈ આ કોપર જોડે Ml4 પ્રકારની રચના આ કોપર જોડે આ એક NH3 આ બીજો NH3 આ ત્રીજો NH3 અને આ ચોથો NH3 બરાબર આ પ્રમાણે સંકીર્ણ સંયોજન બનાવે છે અને આ જે NH3 જે છે એ NH3 ને લિગેન્ડ તરીકે ઓળખવામાં આવે છે શું લિગેન્ડ તરીકે એટલે કે એવા ઋણ આયનો કે એવા તટસ્થ પરમાણુઓ સાથે ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારીને જોઈ શકો છો તમે અહીંયા સંક્રાંતિ તત્વના પરમાણુ અથવા આયનમાં બરાબર જ્યારે n-1 d ns np ns np અને nd બરાબર આમાંથી કોઈ પણ કક્ષકો ખાલી હોય છે ત્યારે આ સંક્રાંતિ તત્વો શું કરશે કે આ જે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવે છે અથવા તટસ્થ અણુઓ કે જેની જોડે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હાજર છે એમની સાથે તટસ્થ એટલે NH3 તટસ્થ છે H2O તટસ્થ છે બરાબર પણ એમાં H2O ઉપર તમે ઓક્સિજનના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ જોઈ શકો છો NH3 માં નાઇટ્રોજન ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એ સ્વીકારીને શું બનાવે છે બંધ બનાવે છે કે જેને સવર્ગ સહસંયોજક બંધ કહેવામાં આવે છે જેને સવર્ગ સહસંયોજક બંધ તરીકે ઓળખવામાં આવે છે એ વસ્તુ તમે અહીંયા જોઈ શકો છો મિત્રો દાખલા તરીકે આ પ્રકારની રચના થશે એક જે છે એ આખું આ જે છે એ સવર્ગ વર્તુળ તરીકે ઓળખવામાં આવે છે બરાબર આ જે ધાતુ આયન છે એ ધાતુ આયન સંક્રાંતિ આંતર સંક્રાંતિ તત્વ હોય છે અહીંયા આગળ નાના કૌંસમાં લિગેન્ડ હોય છે અહીંયા આગળ નાના કૌંસમાં શું હોય છે લિગેન્ડ આ સંક્રાંતિ ધાતુ તત્વ આ લિગેન્ડ અથવા ઋણ આયન બરાબર એક કરતાં વધારે નાના કૌંસ હોઈ શકે છે બરાબર એક દંતીય દ્વિદંતીય વધુ ડિટેલમાં જોઈશું પણ ઇન શોર્ટ આ જે સવર્ગ વર્તુળ છે એ સવર્ગ વર્તુળની અંદર અહીંયા આગળ ધાતુ હશે અહીંયા આગળ લિગેન્ડ હશે કે જે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ યા ઋણ આયન ધરાવે છે બરાબર અને એની ડાબી બાજુ જનરલી કોઈ પણ તમે જોશો એ જે મેટલ હશે બરાબર એ મેટલ જે છે એ ધાતુઓ હશે શું હશે ધાતુઓ હશે અને આ સંક્રાંતિ તત્વો છે અહીંયા જે કંઈ બી હશે એ ધાતુઓ હશે અને ધાતુઓ હશે એ પોઝિટિવ આયન ધરાવતી હશે કઈ હશે પોઝિટિવ હશે બરાબર એટલે લેફ્ટ સાઈડ હંમેશા પોઝિટિવ હશે બરાબર અને રાઈટ સાઈડ નેગેટિવ હશે રાઈટ સાઈડ શું હશે નેગેટિવ અને અહીંયા જો કોઈ પણ હશે બી ધાતુઓ એ અધાતુઓ હશે એ શું હશે અધાતુઓ હશે ને કેવી હશે નેગેટિવ ઋણ આયન ધરાવતી હશે બરાબર આને ડિટેલમાં તમે ભણશો પણ થોડુંક આ સમજી લેજો આને કે ભાઈ આ સવર્ગ વર્તુળ છે આખું બરાબર આ સ્ફિયર જે છે અહીંયા આગળ ધાતુ છે આ લિગેન્ડ છે અહીંયા આગળ કોઈ પણ ધાતુ તત્વ હોઈ શકે કોઈ પણ અધાતુ કાં ધાતુ હોઈ શકે કાં અધાતુ હોઈ શકે બંને એક સાથે હોઈ શકે નહીં આ એક જસ્ટ સંકીર્ણ સંયોજનની રચના છે બરાબર આખું ભેગું થઈ અને સંકીર્ણ સંયોજન કાં તો તમને આટલું હોય બરાબર સંકીર્ણ સંયોજન જો ધાતુ સાથે જોડાયેલું હોય તો અને જો અધાતુ સાથે જોડાયેલું હોય તો એ આ પ્રકારે હશે બરાબર તો આ જે છે એ સવર્ગ સહસંયોજક સંયોજનથી જોડાયેલા હોય છે બરાબર હવે આની વાત ક્યારે ખબર પડી ને કોણે શોધી બરાબર એના વિશે આપણે ભણીશું કે સવર્ગ સંયોજનો એ આધુનિક અકાર્બનિક અને જૈવ કાર્બનિક રસાયણ અને રાસાયણિક ઉદ્યોગની કરોડરજ્જુ છે એવું કહેવામાં આવે છે હવે વર્ણનનો સિદ્ધાંત તો વર્ણનનો સિદ્ધાંત વર્નરે શું કર્યું નોર્મલ આપણે કરી સમજી લઈએ કે વર્નરે એ પ્રમાણે વાત કરી કે
જ્યારે પ્રાથમિક સંયોજકતા અને દ્વિતીયક સંયોજકતા મતલબ એને કોબાલ્ટ ક્લોરાઇડ બરાબર એ કોબાલ્ટ ક્લોરાઇડ ની પ્રાથમિક સંયોજકતા બરાબર 2 છે +3 બરાબર +3 CO +3 પ્રમાણે પણ હોઈ શકે છે બરાબર જે સિલ્વર નાઇટ્રેટ સોરી AgCl સાથે જોડવામાં આવ્યા સિલ્વર નાઇટ્રેટના ઠંડા દ્રાવણને વધુ ઉમેરતા AgCl તરીકે અવક્ષેપિત થઈ શક્યા પરંતુ કેટલાક દ્રાવણમાં રહી ચૂક્યા મતલબ પોતાની સંયોજકતા સંતુષ્ટ હોવા છતાં પણ કેટલાક રંગીન ક્ષારો જોવા મળ્યા એટલે કે આપણે નહીં કોઈ પ્રેક્ટિકલ કરતા હોઈએ એટલે કોઈ પણ બે વસ્તુ ભેગી કરીએ અને કોઈ નવો કલર આપણને જોવા મળે તો આપણે એક અચંબિત થઈ જઈએ કે આ શેના કારણે છે બરાબર એટલે CuCl2 કોબાલ્ટ ક્લોરાઇડ જે ઓલરેડી છે પછી એમાં ફરી એમોનિયા નાખ્યું તો પછી અલગ અલગ એના કલર જોવા મળ્યા રંગ જોવા મળ્યા અને આ જે વસ્તુ જે છે એના આધારે વર્નરે સવર્ગ સંયોજનનો સિદ્ધાંત આપ્યો જેને સવર્ગ સંયોજનના વર્ણનના સિદ્ધાંત તરીકે ઉપયોગી છે બરાબર જે સ્વિસ રસાયણશાસ્ત્રી આલ્ફ્રેડ વર્નરે 1866 થી 1999 બરાબર એ દાયકામાં હતો એને સૌપ્રથમ સવર્ગ સંયોજનના બંધારણ વિશે માહિતી આપી હતી બરાબર સાથે સાથે એની ભૌતિક રાસાયણિક પદ્ધતિઓ પણ એનો અભ્યાસ કર્યો અને એના વિશે માહિતી આપી હતી વર્નરે સૌપ્રથમ કીધું હતું કે કોઈ પણ સંયોજનો જે ક્ષારી સંયોજનો છે એ પોતાના પ્રાથમિક સંયોજકતા સાથે સાથે દ્વિતીયક સંયોજકતા પણ ધરાવે છે અને એ દ્વિતીયક સંયોજકતા અને પ્રાથમિક સંયોજકતા વિશેનો સૌપ્રથમ ખ્યાલ અને એના વિશેની સૌપ્રથમ માહિતી આલ્ફ્રેડ વર્નરે આપી હતી બરાબર તો એ સંકલ્પના આધારે વર્નરે એવું કીધું હતું કે કેટલાક દ્વિઅંગી સંયોજનો જેવા કે CrCl3 COCl2 PdCl2 ની પ્રાથમિક સંયોજનો 3 2 અને 2 છે એમોનિયા સાથેના ક્રમબદ્ધ સંયોજનમાં એમ જણાય છે કે કેટલાક ક્લોરાઇડ આયન સિલ્વર નાઇટ્રેટના ઠંડા દ્રાવણને વધુ પ્રમાણમાં ઉમેરતા AgCl તરીકે અવક્ષેપિત થઈ ચૂક્યા પરંતુ કેટલાક દ્રાવણમાં રહી ગયા અહીંયા આગળ આપણે જોઈ શકીએ છીએ બરાબર કે ભાઈ COCl3 6NH3 બરાબર COCl3 6NH3 પીળો રંગ આપે છે બરાબર એમાં 3 મોલ AgCl બરાબર 3 મોલ AgCl હવે COCl3 5NH3 કરીએ છીએ ત્યારે જાંબુડિયો રંગ આપે છે અને એમાં 2 મોલ AgCl નું અવક્ષેપન જોવા મળે છે 1 મોલ COCl3 અને 4NH3 લીલો કલર દેખાડે છે અને એમાં 1 મોલ AgCl જોવા મળે છે COCl3 4NH3 જાંબલી રંગ જોવા મળે છે જે 1 મોલ AgCl જોવા મળે છે બરાબર તો આમ 3 જેમ 2 જેમ 1 જેમ 1 એમ અલગ અલગ AgCl નું અવક્ષેપન જોવા મળે છે અને જે વાહકતાના અભ્યાસ પરથી પ્રક્રિયા દરમિયાન ક્લોરાઇડ આયન અથવા એમોનિયા અણુ બંને કોબાલ્ટ સાથે 6 ની સંખ્યામાં જોડાયેલા છે બરાબર અહીંયા આગળ વાહકતાના અભ્યાસના આધારે તમે જોશો બરાબર તો ક્લોરાઇડ અને કોબાલ્ટ બરાબર ક્લોરાઇડ અને એમોનિયા બંને 6 સાથે કોબાલ્ટ જોડે 6 ની સંખ્યામાં જોડાયેલા છે બરાબર અહીંયા 6 NH3 બરાબર 5 NH3 4 NH3 બરાબર 4 NH3 એ બંને ભેગા થઈ અને 6 ની સંખ્યામાં જોડાયેલા છે અને નીચે કોષ્ટક પ્રમાણે આપણે જોઈશું કોષ્ટકમાં તમને વધારે ખ્યાલ આવશે અને જે દ્વિતીયક સંયોજકતાને પુરવાર કરે છે બરાબર તો જુઓ અહીંયા આગળ રંગ પીળો આગળનું જે પેજ હતું એ અહીંયા આગળ તમને પરફેક્ટલી સમજી શકાશે કે શું કહેવા માંગે છે કે અહીંયા આગળ પીળો રંગ બરાબર CONH3 3Cl બરાબર અને જ્યારે સૂત્ર જોઈશું તો આ એક સવર્ગ સંયોજન આપે છે CONH3 3Cl બરાબર આગળ મેં જે તમને વાત કરી હતી એ પ્રમાણે કે લેફ્ટ સાઈડ જે હશે પોઝિટિવ બતાવશે તો અહીંયા આગળ પણ આ જે છે લેફ્ટ સાઈડ જે છે એ પોઝિટિવ બતાવે છે બરાબર અહીંયા આગળ 1:3 વિદ્યુત વિભાજ્ય એટલે અહીંયા તમને 3 AgCl એટલે Cl- છે 3 છે 3 Cl- એ 3 Ag+ સાથે જોડાઈને અને 3 AgCl ના મોલ આપે છે જે આપણે જોયું આગળ કે ભાઈ આ જે છે એ 3 AgCl આપે છે બરાબર આ જે છે એ આપણે શું જોયું આગળ કે 3 AgCl આપે છે કે પહેલું જે છે એ 3 AgCl કેમ આપે છે કારણ કે 3 Cl- રિમૂવ થાય છે મતલબ આયનીકરણ થાય છે હવે આ 3 Cl- માંથી અહીંયા આગળ તમે અનુક્રમે જોઈ શકો છો 1 Cl- અંદર જાય છે બરાબર એટલે 1 NH3 ઓછો થાય છે એટલે COCl NH3 5 + 2 Cl એટલે એ કેટલું આપશે 2 મોલ AgCl આપશે કેટલા આપશે 2 મોલ AgCl હવે અહીંયા આગળ જોઈશું તો ફરી 1 Cl અંદર જાય છે એટલે COCl2 NH3 4
Cl માઇનસ બરાબર એ કેટલા આપે છે 1 મોલ AgCl પણ આ જે છે બે અલગ અલગ કલરમાં જોવા મળે છે બરાબર એક લીલા કલરમાં પણ મળે છે અને એક જાંબલી કલર પણ મળે છે એટલે આમ પીઝા લઈ જા એવી રીતે તમે પીઝા લઈ જા બરાબર પીઝા લીઝા એવી રીતે તમે પીળો જાંબલીઓ લીલો જાંબલી રંગ એવું યાદ રાખી શકો છો અને અનુક્રમે અહીંયા તમે જોઈ શકો છો કે અલગ અલગ રંગ જોયા આપણને ખબર છે કે ભાઈ COCl3 છે બરાબર COCl3 જે છે એ પોતાની પ્રાથમિક સંયોજકતા સંતોષીને બેઠો છે COCl3 જે છે પોતાની પ્રાથમિક સંયોજકતા સંતોષીને બેઠો છે છતાં પણ શું કરે છે એ NH3 6 NH3 જોડે જોડાય છે શું જોડાય છે 6 NH3 જોડે જોડાય છે આની જે એક રચના જે છે એક આ પ્રકારે થશે અષ્ટફલકીય સંકીર્ણ કહેવાય ડિટેલમાં આપણે ભણીશું એનું બરાબર તો અહીંયા આગળ એક NH3 બે NH3 સવર્ગ સંયોજન છે એટલે આ રીતે દર્શાવાશે 3 NH3 4 NH3 અને ઉપર નીચે 5 અને 6 અષ્ટફલકીય સંકીર્ણ બતાવે છે બરાબર એટલે આ જે તમારી થઈ ગઈ કમ્પ્લીટ સંકીર્ણની અંદરની રચના થઈ ધાતુ આયન અને લિગેન્ડ બરાબર અને 3Cl અહીંયા 12 એટલે પહેલા જ્યારે COCl3 હતું એટલે જનરલી COCl3 માંથી મિત્રો શું થાય CO+3 બરાબર અને 3Cl- આ આયનીકરણ થાય હવે આ જે CO+3 જે છે એની ડી કક્ષકો ખાલી છે એ બહુ ડિટેલમાં નથી જોતા પણ એની ડી કક્ષકો ખાલી છે એટલે એની 6 ડી કક્ષકોમાં 6 NH3 જોડાઈ શકે છે 6 ડી કક્ષકોમાં 6 NH3 જોડાઈ શકે છે એટલે 6 NH3 ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એટલે એ શું કરશે એ 6 NH3 જે છે એ 6 NH3 CO સાથે પહેલા જોડાય છે પહેલા 6 NH3 CO સાથે જોડાય છે એટલે આ Ml6 પ્રકારનું સંકીર્ણ છે આ જે છે એ Ml6 મેટલ ધાતુ L લિગાન્ડ 6 લિગેન્ડ બરાબર શક્તંત્રીય એટલે Ml6 પ્રકારનું લિગેન્ડ છે એ શરૂઆતમાં પીળો રંગ આપે છે બરાબર પણ જેમ એના પ્રમાણમાં ફેરફાર થતો ગયો અને પ્રપોર્શન મતલબ એક થોડુંક NH3 ઓછું લીધું બરાબર તો એક NH3 દૂર થઈ અને Cl- જે છે એ આ એક જાતની સમઘટકતા જ છે જે આગળ ભણીશું આપણે પણ અત્યારે હાલ એક જે Cl- જે છે એ અંદર લિગેન્ડ તરીકે વર્તે છે એટલે અહીંયા આગળ પણ આ જે Cl છે એ પણ લિગેન્ડ છે અને NH3 પણ છે એ પણ લિગેન્ડ છે એટલે 5 + 1 6 લિગેન્ડ એટલે આપણે Ml6 જ છે પણ એ વખતે એનો રંગ થઈ જાય છે જાંબુડિયો રંગ પણ અહીંયા આગળ Cl2 જ્યારે 2 Cl અંદર એન્ટર થાય છે 2 Cl લિગેન્ડ તરીકે 4 NH3 લિગેન્ડ તરીકે વર્તે છે એટલે કાં તો તે લીલો રંગ પણ આપી શકે છે અને જાંબલી રંગ પણ આપી શકે છે આ સમગ્ર જે અભ્યાસ કર્યો વર્નરે એના આધારે એણે એવું કીધું કે ભાઈ COCl3 જે છે એ એની પ્રાથમિક સંયોજકતાથી તો સંતુષ્ટ જ છે COCl3 એની પ્રાથમિક સંયોજકતાથી તો સંતુષ્ટ જ છે પરંતુ જ્યારે એની સાથે દ્વિક્ષાર બીજો ક્ષાર COCl3 ઓલરેડી ક્ષાર છે અને બીજો ક્ષાર NH3 બરાબર NH3 સાથે એમોનિયા સાથે જ્યારે એને મિક્સ કરવામાં આવે છે ત્યારે પણ એ શું આપે છે અલગ અલગ રંગ આપે છે એ અલગ અલગ રંગ આપ્યા પછી જ્યારે વાહકતા મીટરથી વર્નરે એનું અવલોકન કર્યું ત્યારે એને આ પ્રકારના પરિણામ મળ્યા અને એના પછી એને દ્વિતીયક સંયોજકતા જે છે એનો વિસ્તાર રજૂ કર્યો તો ઇન શોર્ટ વર્નરના સિદ્ધાંત પ્રમાણે વર્નરે શું કર્યું અત્યાર સુધીના 2 પેજમાં તમે એટલું સમજી શકો છો કે COCl3 ને એમોનિયા સાથે મિક્સ કરવામાં આવે છે ત્યારે અલગ અલગ કલર જોવા મળ્યા બરાબર દાખલા તરીકે CONH3 3Cl- આને યાદ રાખવા માટે તમે આ એક જ વસ્તુ યાદ રાખી લો NH3 3 બરાબર પછી એક કરીને Cl અંદર જવા દેવાના છે પહેલા એક Cl અંદર જશે પછી 2 Cl અંદર જશે પછી 2 Cl જ રાખવાના છે 4 જ વસ્તુ છે એના કલર પીઝા લીઝા પરથી તમે યાદ રાખી શકો છો અહીંયા આગળ જે 3 Cl- વધે છે તો 3 મોલ AgCl 2 Cl- છે તો 2 મોલ AgCl અહીંયા 1 Cl- એટલે કે 1 મોલ આ 1:1 એટલે વિદ્યુત વિભાજ્ય એટલે કે મતલબ વાહકતાનો મતલબ શું ખબર છે વાહકતા મીટરથી શું ખબર પડે વાહકતા એ શું બતાવે છે આયનોની મોબિલિટી જેટલું આયનીકરણ વધારે એની વાહકતા વધારે એટલે અહીંયા આગળ 3 આયનો જોવા મળશે એટલે અહીંયા આગળ આ જે ધન આયનનું 1 એટલે 1:3 પ્રમાણ થયું ધન આયન ને ઋણ આયનનું ખબર પડી પછી અહીંયા આગળ 2 છે બરાબર ઋણ આયન એટલે આ તો એક સ્વતંત્ર તરીકે વર્તે છે બરાબર આ એક સ્વતંત્ર તરીકે વર્તે છે એટલે એ તો એક જ રહેશે આપણે આગળ જોયું એ પોતે આખું સ્વતંત્ર તરીકે વર્તે છે આ જે સ્ફિયર જે છે આખું એક સ્વતંત્ર તરીકે વર્તે છે સવર્ગ વર્તુળ એ સ્વતંત્ર ધન આયન છે એટલે એક સ્વતંત્ર ધન આયન છે અહીંયા આ સ્વતંત્ર નથી એટલે 3 Cl- એટલે 3 ધન આયન 3 ઋણ આયન છે 3 ઋણ આયન 3 Ag+ જોડે જોડાઈ અને 1:3 વિદ્યુત વિભાજ્યની વાહકતા આપે છે એ જ રીતે અહીંયા આગળ 2 Cl- જે છે
એ 2 Cl - 2 Ag+ જોડે જોડાઈને 2 મોલ AgCl આપે, 1 Cl - 1 Ag+ જોડે એક જોડાઈ અને 1 મોલ, એટલે અહીંયા આગળ જે દ્રાવણની વાહકતા જે છે અહીંયા 3 છે તો 1/3, 2 છે તો 1/2, એ છે તો 1/1 વિદ્યુત વિભાજ્ય આપે છે. તો આ કોષ્ટક યાદ રહી ચૂક્યો હશે, ઇઝી વસ્તુ છે બરાબર. તમારે ખાલી આટલું યાદ રાખવાનું કે ભાઈ COCl3 + 6NH3 બરાબર. COCl3 + 6NH3 એ અનુક્રમે આ જે છે CONH3 3Cl ફર્સ્ટ આ એના પછી આ એ પ્રમાણે આપે છે, એટલે ઇઝી તમે યાદ રાખી શકો છો બરાબર. તો આ સિદ્ધાંતની અભિધારણાઓ, તો સવર્ગ સંયોજનોમાં બે પ્રકારની સંયોજકતા ધરાવે છે, પ્રાથમિક અને દ્વિતીયક બરાબર. એ આપણે ભણી ચૂક્યા, પ્રાથમિક અને દ્વિતીયક બરાબર. COCl3 પ્રાથમિક છે, સવર્ગ સંયોજનો જો COCl3 અનિશ્ચિત જોડે પ્રક્રિયા દર્શાવે તો દ્વિતીયક સંયોજન. પ્રાથમિક સંયોજકતા છે આયનીકરણ પામી શકે છે, કે પ્રાથમિક સંયોજકતા COCl3 CO+3 ને 3Cl- અને એ ઋણ આયન વડે સંતોષાય છે બરાબર. એટલે કે CO+3 જે છે એ ઋણ આયન વડે સંતોષાય છે, ઓનલી ઋણ આયન વડે. જ્યારે દ્વિતીયક સંયોજકતા એ બિન આયનીકરણ છે, એને આયનીકરણ જોડે રહેવા દેવા નથી, અને એ લિગેન્ડ જેવા તટસ્થ અણુઓ અને લિગેન્ડ ઋણ આયન પણ હોઈ શકે છે, એના વડે સંતોષાય છે. એટલે ઋણ આયન વડે પણ સંતોષાય છે અને તટસ્થ અણુ વડે સંતોષાય છે. અને દ્વિતીયક સંયોજકતા એ સબરગાંઠ જેટલી હોય છે, અને એ ધાતુ માટે નિશ્ચિત. સબરગાંઠ મતલબ એમ થાય કે કોઈ પણ ધાતુ જોડે કેટલા બીજા જોડાઈ શકે છે એ એનું સબરગાંઠ બરાબર. કોઈ પણ ધાતુ જોડે જોડાતા જે કેટલા જણ ધાતુ પરમાણુની આજુબાજુ કેટલા જોડાયેલા છે એ એનો સબરગાંઠ કહેવાય બરાબર. એટલે કે દ્વિતીયક સંયોજકતા સબરગાંઠ જેટલી હોય છે. જે ધાતુ દ્વિતીયક બંધનથી જોડાયેલ છે તેમની જુદી જુદી સબરગાંઠને અનુરૂપ અવકાશીય ગોઠવણી અલગ અલગ ધરાવે છે, અવકાશીય ગોઠવણી અલગ અલગ ધરાવે છે બરાબર. એટલે કે સમચતુષ્ફલકીય, અષ્ટફલકીય જે ડિટેલમાં આપણે ભણીશું, એટલે ઇન શોર્ટ અવકાશીય ગોઠવણી એની અલગ અલગ જોવા મળે છે. સવર્ગ પોલીહેડ્રા, જે સવર્ગ મેં તમને જે કીધું એ ચોરસ કોષની સ્પીસીઝ અને સ્વર્ગ સ્પીસીઝ સંકીર્ણ છે, અને બહારના આયનને પ્રતિ આયન કાઉન્ટર આયન તરીકે ઓળખવામાં આવે છે. જે આપણે જોયું કે આની બહારના આયનો જે છે આ પ્રતિ આયનો તરીકે ઓળખવામાં આવે છે, કાઉન્ટર આયન તરીકે ઓળખવામાં આવે છે. આ જે છે આખું એ સવર્ગ પોલીહાઇડ્રા છે, બહુતલીય છે, અને સવર્ગ સ્પીસીઝ અથવા સંકીર્ણ તરીકે એને ઓળખવામાં આવે છે બરાબર. નેક્સ્ટ જોઈએ કે સંક્રાંતિ ધાતુઓ સવર્ગ સંયોજનોમાં અષ્ટફલકીય, ચતુષ્ફલકીય, સમચરક ભૌતિક આકારો વધારે સામાન્ય છે, જે આપણે આગળ ધીરે ધીરે ભણીશું. CONH3 6, 5 અને 4 એ અષ્ટફલકીય છે, જ્યારે NiCO4 એ PtCl4 એ જે છે એ સમચતુષ્ફલકીય છે. એટલે ઇન શોર્ટ Ml6 જે છે બરાબર, અષ્ટફલકીયમાં તમે જોશો Ml6 છે. કયું છે? Ml6 બરાબર. લિગેન્ડ તરીકે તટસ્થ આયનો, ઋણ આયનો હોઈ શકે. અને સમચતુષ્ફલકીય અષ્ટફલકીયમાં Ml6 અને સમચતુષ્ફલકીયમાં Ml4 હોય છે. સમચતુષ્ફલકીય સમચોરસ અને અષ્ટફલકીય Ml6 પ્રકારની રચના ધરાવે છે. તો ફાસ્ટ જોઈ લઈએ આજનો લેક્ચર. દ્વિક્ષાર, સંકીર્ણ ક્ષાર, દ્વિક્ષાર, બે ક્ષારો ભેગા કરીએ, સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે. બે ક્ષારને ભેગા કરવામાં આવે એ પોતાના ગુણધર્મ જાળવી રાખે છે. અને દ્વિક્ષાર બરાબર પોટાશિયમ એફિસિયન્સી કે 3 એફિસિયન્સી જે છે એ સંકીર્ણ ક્ષાર છે. બે ક્ષારોને ભેગા કરીએ છીએ, પોતાનો ગુણધર્મ શું કરે છે? ગુમાવે છે. સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતો નથી, એટલે કે એનું ફર્ધર આયનીકરણ પોસિબલ નથી, અને શું કહેવાય છે? સંકીર્ણ ક્ષાર બરાબર. વર્નરનો સિદ્ધાંત, વર્નરે અલગ અલગ કલર પ્રમાણે મતલબ COCl3 ને એમોનિયામાં મિશ્ર કર્યું બરાબર. અલગ અલગ કલર રંગીન આયનો જોવા મળે ને જેના આધારે એને પ્રાથમિક દ્વિતીયક સંયોજકતાની વાત કરી. પ્રાથમિક સંયોજકતા સ્વતંત્ર છે, આયનીકરણ પામે છે, ઋણ આયનથી સંતોષાય છે. દ્વિતીયક સંયોજકતા શું છે? પ્રાથમિક સંયોજકતાથી સ્વતંત્ર છે. પ્રાથમિક સંયોજકતા દ્વિતીયક સંયોજકતા જોડે કોઈ લેવા દેવા નથી. દ્વિતીયક સંયોજકતા સબરગાંઠ દર્શાવે છે, જે ઋણ આયન અથવા તટસ્થ અણુઓથી સંતોષાય છે. આ સાથે તે અવકાશીય ગોઠવણી પણ દર્શાવે છે, નવી અને અવકાશીય રચના પણ દર્શાવે છે બરાબર. તો આ જ વાત હતી વર્ણનના સિદ્ધાંત સુધી. આજનો લેક્ચર આટલે સુધી આપણે સીમિત રાખ્યો છે. આશા રાખું તમને ખ્યાલ આવી ચૂક્યો હશે. મિત્રો હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ માય ચેનલ, લાઇક એન્ડ શેર. ઓકે, થેન્ક્સ ફોર વોચિંગ, થેન્ક્સ ફોર લિસનિંગ મી. જય હિન્દ, જય ભારત.